નમસ્તે દોસ્તો, વેલકમ બેક ટુ માય ચેનલ. મારી ચેનલમાં આપણું સ્વાગત છે, જેમાં આપણે શીખીશું અંગ્રેજી બોલતા અને સમજતા. હવે દોસ્તો, આપણે પ્રેઝન્ટ ટેન્સ પૂરેપૂરો જોઈ લીધો છે. હવે પાસ્ટ ટેન્સ પર જવાના છે આજે. આજે છે ડે 4. ઓકે, ડે 1 કવર થઈ ગયું, ડે 2 ના ટોપિક્સ કવર થઈ ગયા, ડે 3 ના ટોપિક્સ કવર થઈ ગયા. જો દોસ્તો તમે અંગ્રેજી સારી રીતે શીખવા માંગતા હોય તો ડે 1 થી આ તમે જરૂરથી ફોલો કરજો તેને. ડે 1, ડે 2 અને ડે 3, ડે 4 સિક્વન્સ થી ફોલો કરજો. ઓકે દોસ્તો. और दोस्तों આપણે ડે 4 માં પાસ્ટ ટેન્સ પર જઈએ તે પહેલા આપણે પ્રેઝન્ટ ટેન્સ નો એક ટોપિક જોવાનો રહી ગયો છે, બરાબર? જે છે ટુ બી નું રૂપનું વાક્યો. બરાબર, ટુ બી ના રૂપના વાક્યો, એમ ઇઝ આર થી બનતા વાક્યો. બરાબર. હવે દોસ્તો બધા એડવાન્સ સેન્ટેન્સ આપણે જોઈ લીધા, પણ પછી એવું નહીં થાય કે પછી સામાન્ય સેન્ટેન્સ આપણે નહીં બનાવી શકીએ પ્રેઝન્ટ ટેન્સમાં. ઓકે, તો દોસ્તો આપણે જોઈ લઈએ. હવે દોસ્તો તમને ખબર જ છે કે હી, શી, ઈટ, બરાબર, કે એક વચન હોય કે નામ હોય તો તેની સાથે હંમેશા ઇઝ આવશે. ઓકે દોસ્તો, અને જોઈ લઈએ, આપણે લખીને જોઈ લઈએ. હી, શી, ઈટ, એક વચન કે સિંગ્યુલર નામ હોય તો તેની સાથે હંમેશા ઇઝ આવશે. ઓકે દોસ્તો, અને પછી જો દોસ્તો આઈ હોય એટલે કે હું, આઈ હોય તેની સાથે એમ આવશે. એમ આવશે. ઓકે દોસ્તો, પછી દોસ્તો વી હોય, યુ હોય, દે હોય કે બહુવચન હોય, ઓકે દોસ્તો, તો તેની સાથે હંમેશા આર આવશે. ઓકે દોસ્તો, વી એટલે અમે, યુ એટલે તું અથવા તમે, દે એટલે તેઓ, અને બહુવચન એટલે ખબર છે તમને, એક કરતા વધારે વસ્તુ હોય તો તેને બહુવચન કહે છે. તો તેની સાથે આર આવશે. દોસ્તો, તો આટલું કન્સેપ્ટ ધ્યાનમાં રાખીને આપણે વાક્ય બનાવીએ. તો દોસ્તો વાક્ય છે, આ સફરજન છે. ઓકે દોસ્તો, આ સફરજન છે. તો દોસ્તો એટલે આ એટલે ડીશ. ઓકે, ડીશ is an apple. દોસ્તો ડીશ એટલે કે વચન જ છે, એટલે એક વસ્તુનો ઉપયોગ કર્યો છે. ડીશ એટલે આ, બરાબર, is an apple. This is an apple. ઓકે દોસ્તો, જોઈ લેજો. એપલ એટલે સફરજન, એન એટલે આર્ટિકલ છે. ઓકે દોસ્તો, એન એ આર્ટિકલ છે, તે એપલ માટે વપરાય છે. એક એપલ છે. This is an apple. ઓકે દોસ્તો, રામ એ હિન્દુ ધર્મનો ભગવાન છે. રામ એ હિન્દુ ધર્મનો ભગવાન છે. બરાબર, આ વાક્ય બનાવીએ. રામ એટલે રામ, એક વચન છે. ઓકે, એની સાથે ઇઝ આવશે. રામ ઇઝ, રામ શું છે? તો ભગવાન છે. રામ ઇઝ ગોડ. ભગવાનનું થશે અંગ્રેજી ગોડ. ઓકે દોસ્તો, રામ ઇઝ ગોડ ઓફ હિન્દુ રિલિજન. દોસ્તો આ આખી જગ લાંબુ છે, કોમ્પ્લેક્સ છે, તો ધ્યાનથી જોજો. રામ ઇઝ, રામ છે ભગવાન, ઓફ એટલે શેનો? ઓફ હિન્દુ.
રિલિજન એટલે ધર્મ. ઓકે દોસ્તો, આ કે જો તેઓ ભણેલા છે તો શું આવશે? તેઓ એટલે they આર ભણેલા છે એટલે પાસ્ટ પાર્ટિસિપલ. ભણેલા છે, ભણેલ છે એટલે ભણવું એટલે ટુ લર્ન. બરાબર દોસ્તો, એટલે ભણેલા છે એટલે they are educated આવશે. ઓકે દોસ્તો, they are educated. ભણેલું હોવું એટલે ટુ બી એજ્યુકેટેડ. ઓકે દોસ્તો, ભણેલું હોવું એટલે ટુ બી એજ્યુકેટેડ. તો કેવી રીતે આવશે? they are educated. આ પ્રમાણે સેન્ટેન્સ આવશે દોસ્તો. ઓકે દોસ્તો, બીજો કે છે તેણી શિક્ષક છે. દોસ્તો જોઈ લો, તેણી એટલે શી સાથે is આવશે. બરાબર, she is a teacher. she is a teacher. ઓકે દોસ્તો, આપણે m is r ના વાક્ય જોઈ લેવા છે. એક m નું વાક્ય જોઈ લો, i ની મદદથી બનતું. i ની મદદથી બનતું વાક્ય જોઈ લઈએ આપણે દોસ્તો. હું અંગ્રેજીમાં હોશિયાર છું. દોસ્તો, હું અંગ્રેજીમાં હોશિયાર છું. તો દોસ્તો કેવી રીતે બનશે એનું વાક્ય? હું એટલે આઈ સાથે એમ. આઈ એમ હોશિયાર એટલે હોશિયાર હોવું એટલે ટુ બી ક્લેવર. ઓકે દોસ્તો, આઈ એમ ક્લેવર. શેમાં છે ક્લેવર? ઇન ઇંગ્લિશ. ઓકે દોસ્તો, હોશિયાર હોવું એટલે ટુ બી ક્લેવર. ને દોસ્તો, અંગ્રેજીમાં હોશિયાર છું એટલે કે આઈ એમ ક્લેવર ઇન ઇંગ્લિશ. બરાબર, આઈ એમ ક્લેવર ઇન ઇંગ્લિશ. તો દોસ્તો હવે પાસ્ટ ટેન્સ પર જઈએ આપણે. હવે બરાબર, ડે 4 નો ટોપિકમાં જઈએ આપણે. હવે દોસ્તો, પાસ્ટ ટેન્સમાં બી 3 પેટા પ્રકારો છે. ઓકે, પાસ્ટ ટેન્સ એટલે તમને ખબર જ છે કે જે થઈ ગયેલું છે તે. ઓકે દોસ્તો, પાસ્ટ ટેન્સ એટલે જે થઈ ગયેલું છે તે, ભૂતકાળ. ઓકે, તો પાસ્ટ ટેન્સમાં બી 3 પેટા પ્રકારો છે: પાસ્ટ ઇન્ડેફિનિટ, પાસ્ટ કન્ટિન્યુઅસ અને પાસ્ટ પરફેક્ટ. ઓકે દોસ્તો, આપણે જોઈશું આજે ફક્ત પાસ્ટ ઇન્ડેફિનિટ. ઓકે દોસ્તો, પાસ્ટ ઇન્ડેફિનિટ. ઓકે દોસ્તો, હવે તેનું ઉદાહરણ તરીકે આપણે વાક્ય જોઈએ. સિમ્પલ આપણું પેલું સેમ્પલ સેન્ટેન્સ છે રામ વાળું, તે ત્યાંથી ચાલુ કરીએ આપણે. ઓકે દોસ્તો, આ વાક્ય છે રામ ગયો.
ઓકે, રામ ગયો. તો હવે વાક્ય બનાવીએ એટલે પહેલા થોડીક વસ્તુ જોઈ લઈએ આપણે. જ્યારે પણ પાસ્ટ ઇન્ડેફિનિટ અથવા તો એને પાસ્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ પણ કહે છે, બરાબર? તો પાસ્ટ ઇન્ડેફિનિટ હોય ત્યારે he, she, it એક વચન કે નામ હોય તો હંમેશા was લાગે છે. ઓકે દોસ્તો, was લાગે છે. he, she, it એક વચન નામ એ બધું હોય તો was લાગે છે. હવે દોસ્તો they હોય, we હોય, you હોય કે બહુવચન હોય કે પછી બહુવચન હોય તો તેની સાથે શું લાગે છે દોસ્તો? આટલે એક વસ્તુ રહી ગયું કે આટલે I હશે ને, હું I હશે તો બી આટલે was લાગશે. ઓકે, અને દોસ્તો they, we, you અથવા બહુવચન હોય તો where લાગશે. was અને were to be નું ભૂતકાળનું રૂપ કહેવાય છે એને, બરાબર? was અને were એ to be નું ભૂતકાળનું રૂપ કહેવાય છે એને. સહાય કરે. તો દોસ્તો જોઈએ આપણે સેન્ટેન્સ જોઈએ દોસ્તો. આપણું સેન્ટેન્સ કયું હતું? રામ ગયો, બરાબર? હવે દોસ્તો વર્બ છે, રૂટ વર્બ, તો તેનું છે ને પાસ્ટ ટેન્સ આવે છે એક અને પાસ્ટ પાર્ટિસિપલ આવે છે, બરાબર? પાસ્ટ પાર્ટિસિપલ આપણે જેવું છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં, બરાબર, પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ થાય છે રૂટ વર્બમાં. તે જ પ્રમાણે છે ને એટલે પ્રેઝન્ટ ડેફિનેટમાં કોઈ બી રૂટ વર્બ હોય તો તેનો પાસ્ટ ટેન્સનું રૂપ વપરાય છે. ઓકે દોસ્તો, પાસ્ટ ટેન્સનું રૂપ વપરાય છે. હવે રામ છે રામ, રામ એ નામ છે એટલે ટેમ્પરેચ રહેશે. ગયો એટલે એનું રૂટ વર્બ કયું કહેવાય? જવું, બરાબર? જવું, જવું એટલે ટુ ગો, ટુ ગો. હવે એનું પાસ્ટ ટેન્સ શું થાય છે? તો વેન્ટ. તો દોસ્તો આટલે તે જ મૂકી દેવાનું, વેન્ટ મૂકી દેવાનું. રામ વેન્ટ. દોસ્તો ઈઝી છે, સિમ્પલ છે. ઓકે દોસ્તો, કર્તા અને એની ક્રિયાપદ ભૂતકાળનું, બરાબર? કર્તા અને ભૂતકાળનું ક્રિયાપદ રામ વેન્ટ. ઓકે દોસ્તો, બીજું વાક્ય જોઈએ. સીતા કાલે મુંબઈ ગયેલી. ઓકે દોસ્તો, આનું બનાવીએ. આ પાસ્ટ ઇન્ડેફિનિટ છે દોસ્તો, બરાબર? સીતાનું સીતા થશે, બરાબર? ગયેલી તેનું થશે ટુ ગો, બરાબર? ગો નું પાસ્ટ ટેન્સ થશે વેન્ટ. સીતા વેન્ટ ટુ મુંબઈ. સીતા વેન્ટ ટુ મુંબઈ. દોસ્તો ક્યાં જાય છે? તો ટુ મુંબઈ, બરાબર? ટુ મુંબઈ ક્યારે? સીતા વેન્ટ ટુ મુંબઈ કાલે, એટલે કાલે એટલે યસ્ટરડે. દોસ્તો એટલે કાલે એટલે ગઈકાલનું કાલ છે દોસ્તો, ગઈકાલનું કાલ છે, બરાબર? સીતા વેન્ટ ટુ મુંબઈ યસ્ટરડે, બરાબર? જોઈ લો દોસ્તો, વાક્ય નોંધી લો. એટલે કર્યું કઈ નથી, સીતા અને નામ અને ક્રિયાપદ એ બે સાથે જોડેલા છે આપણે. ઓકે દોસ્તો,
દોસ્તો આનો વાક્ય બનાવીએ. કરણે ગઈકાલે ગિટાર ખરીદેલું. દોસ્તો પાસ ઇન્ડેફિનિટ છે. ઓકે દોસ્તો, કેવી રીતે બનશે? કરણનું કરણ. હવે કરણ એટલે ક્રિયાપદ મૂકવાનો. હવે દોસ્તો ક્રિયાપદ કયો છે? એટલે ખરીદેલું. કરણ હવે છે ને ખરીદવું એટલે ટુ બાય, રૂટ વર્બ, ને ખરીદેલું એટલે પાસ્ટ ટેન્સ કહેવાય. તેને કહે છે બોટ, બાય નું બોટ. કરણ બોટ, બરાબર. શું ખરીદેલું? ધ ગિટાર. આ ગિટાર આર્ટિકલ છે દોસ્તો. એ ગિટાર એનો મતલબ એમ કહેવાય છે કે એક ગિટાર. એ ગિટાર ક્યારે? તો ગઈકાલે. એટલે યસ્ટરડે. ઓકે દોસ્તો, જોઈ લો. કરણ બોટ અ ગિટાર યસ્ટરડે. કરણે ગઈકાલે ગિટાર ખરીદેલો. ઓકે દોસ્તો, નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ દોસ્તો. દોસ્તો આ સેન્ટેન્સ છે. ગીતાએ કપડા ધોયા. ઓકે દોસ્તો, ગીતાએ કપડા ધોયા. તો દોસ્તો આને બનાવીએ. ગીતા એટલે ગીતા. ઓકે દોસ્તો, ગીતા છે એટલે એક વચન છે, નામ છે એટલે એના સાથે વોઝ આવશે. સોરી, ગીતા ધોયા. ગીતા સાથે ધોવાનું. બરાબર. ધોવું એટલે ટુ વોશ. વોશ નો પાસ્ટ ટેન્સ વોશ્ડ. ઓકે દોસ્તો, ગીતા વોશ્ડ. શું ધોયા? શું ધોયું? તો કપડા. ગીતા વોશ્ડ ધ ક્લોથ્સ. ઓકે દોસ્તો, સમજ પડતી છે? ઓકે દોસ્તો, કોઈ બી સવાલ નહીં પડે તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી પૂછજો મને. એનો મેં ઉકેલ લાવીશ અને તમને જવાબ આપીશ તેનો. ગીતાએ કપડા ધોયા. ગીતા વોશ્ડ ધ ક્લોથ્સ. ઓકે, મેં અંગ્રેજી શીખવ્યું. ઓકે દોસ્તો, આનું બનાવીએ. મેં અંગ્રેજી શીખવ્યું. પાસ્ટ ઇન્ડેફિનિટ છે દોસ્તો. ઓકે, મેનું આઈ થશે. બરાબર. આઈ સાથે હંમેશા વર્બ આવશે. પાસ્ટ ઇન્ડેફિનિટ નો સેન્ટેન્સ હોય તો. બરાબર. મેં અંગ્રેજી શીખવ્યું એટલે શીખવવું એટલે આઈ. દોસ્તો શીખવવું એટલે ટુ ટીચ. ઓકે દોસ્તો, ટુ ટીચ. ટીચ નું પાસ્ટ ટેન્સ મૂકવાનું છે. એટલે પાસ્ટ ઇન્ડેફિનિટ નું જોઈ રહ્યા છે એટલે તો ટીચ નું પાસ્ટ ટેન્સ થશે ટોટ. ઓકે દોસ્તો, I taught English. હું અંગ્રેજી શીખવ્યો. ઓકે દોસ્તો, નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ.
દોસ્તો શિકારીએ શિકાર કર્યો. ઓકે દોસ્તો, આનો બનાવીએ. શિકારી એટલે હન્ટર. ધ હન્ટર, શિકાર કરવો એટલે ટુ હન્ટ, બરાબર. અને એનો પાસ્ટ ટેન્સ થશે હન્ટેડ. ધ હન્ટર હન્ટેડ, સિમ્પલ છે. ઓકે દોસ્તો, બીજો વાક્ય જોઈ લે. એક વાક્ય જોઈ લે, પછી આપણે ઇન્ટ્રોગેટિવ જોઈ લઈએ પછી આપણે. ઓકે દોસ્તો, તેઓએ સિતાર વગાડ્યો. ઓકે, તેઓએ સિતાર વગાડ્યો. તેઓ એટલે ડે. શું શું કર્યું? તો વગાડ્યું. વગાડ્યું એટલે પ્લે. પ્લે નું થશે પ્લેડ. પ્લે નો પાસ્ટ ટેન્સ પ્લેડ થશે, પ્લેડ. તો શું પ્લે કર્યું? સિતાર. ઓકે દોસ્તો, જોઈ લો. નોંધી લો વાક્ય દોસ્તો. ઓકે દોસ્તો, નેક્સ્ટ આપણે ઇન્ટ્રોગેટિવ જોઈ લઈએ થોડા. હવે દોસ્તો ઇન્ટ્રોગેટિવ એટલે સુધી ચાલુ થશે. ઓકે દોસ્તો, સુધી ચાલુ થશે. એક સેકન્ડ. ઓકે દોસ્તો, સુધી ચાલુ થશે. કોઈ જગ્યાએ સુધી ચાલુ થશે, કોઈ જગ્યાએ સુધી નહીં ચાલુ થશે, મિક્સ થશે દોસ્તો. જોઈ લઈએ. શું તું કાલે જલ્દી ઉઠ્યો? શું તું કાલે જલ્દી ઉઠ્યો? ઓકે દોસ્તો, તો કેટલું થશે? તો શું નો હંમેશા ડીડ લાગશે. ડીડ, ડીડ, ડીડ પછી કરતા. કરતા કોણ છે? ટુ. ડીડ યુ. તો જલ્દી ઉઠવું એટલે ટુ ગેટ અપ અર્લી. ટુ ગેટ અપ અર્લી. ઓકે દોસ્તો, જ્યારે ડીડ લાગે હંમેશા તો બરાબર રૂટ વર્બ જ મૂકી દેવાનું ડાયરેક્ટ. ઓકે દોસ્તો, દોસ્તો એટલે વર્બ કયું છે? ટુ ગેટ અપ અર્લી માં ગેટ. બરાબર, તો ગેટ નું ગેટ જ રહેશે. Did you get up early? ક્યારે? તો કાલે. Yesterday. Okay दोस्तों, did you get up early yesterday? Okay दोस्तों, નોંધી લો વાક્ય.
દોસ્તો આ જો શું તેણીએ કાલે ખાવાનું બનાવ્યું. ઓકે દોસ્તો, તો એનું જોવાનું છે આપણે. શું એટલે ડીડ, ડીડ તેણી એટલે શી. ઓકે દોસ્તો, તેણી એટલે શી. ડીડ શી શું કહ્યું છે? તો બનાવવું. ડીડ શી શું બનાવવું? ખાવાનું બનાવવું. ખાવાનું બનાવવું એટલે ટુ કુક. બરાબર, કુક નું થઈ જશે કુકેજ, કારણ કે આટલે ડીડ લાગેલો છે સ્ટાર્ટિંગમાં. રચના એ પ્રમાણે છે કે ડીડ લાગે હંમેશા અગાડી એટલે ક્રિયાપદનું ટેન્ટેજ રહી જાય. બરાબર, ટેન્ટેજ મૂકી દેવાનું. ડીડ શી કુક, ડીડ શી કુક. શું કુક કર્યું છે? તો મીલ. બરાબર, મીલ એટલે ખાવાનું. બરાબર, did she cook meal yesterday? ઓકે દોસ્તો, did she cook meal yesterday? શું તેણીએ કાલે ખાવાનું બનાવ્યું? ઓકે દોસ્તો, હવે દોસ્તો આપણે હવે નેક્સ્ટ એક બીજો ટોપિક કવર કરી લે. ઓકે, જેને કહે છે પાસ્ટ કન્ટિન્યુઅસ. દોસ્તો પાસ્ટ કન્ટિન્યુઅસ નો ઉપયોગ ક્યારે થાય છે? કે જ્યારે આપણે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી તે બતાવવા માંગીએ તો તેના માટે પાસ્ટ કન્ટિન્યુઅસ નો ઉપયોગ થાય છે. ઓકે દોસ્તો, તો જોઈ લો. તો દોસ્તો પાસ્ટ કન્ટિન્યુઅસ, ઓકે, તેને સિમ્પલ સેન્ટેન્સ થી સમજીએ આપણે. દોસ્તો રામ જઈ રહ્યો હતો. ઓકે દોસ્તો, રામ જઈ રહ્યો હતો તો તમે કેવી રીતે બનશે? રામનું નામ જ રહેશે. રામ સાથે દોસ્તો વોઝ ને વેર નો કોન્સેપ્ટ લાગશે એટલે. ઓકે, ટુ બી નું રૂપ લાગશે એટલે. બરાબર, રામ એટલે સિંગલ છે, સિંગલ એકવચન છે. બરાબર, સિંગ્યુલર છે એટલે આટલે વોઝ આવશે. રામ વોઝ, અને આટલે છે ને ગો છે, જે જવું એટલે ટુ ગો, ને ગો ની સાથે આઈએનજી લાગી જશે. રામ વોઝ ગોઈંગ, સિમ્પલ. ઓકે, as simple as that. એકદમ સિમ્પલ છે દોસ્તો, જોઈ લો. ઇટ ઇઝ ડેમ ઇઝી. રામ વોઝ ગોઈંગ. ઓકે દોસ્તો, અને રચના આ પ્રમાણે આવશે. રામ પછી ટુ બી નું રૂપ, ભૂતકાળનું, અને ક્રિયાપદ આઈએનજી વાળો. ઓકે દોસ્તો, રામ વોઝ ગોઈંગ. દોસ્તો અમર ગઈકાલે તરી રહ્યો હતો. તો દોસ્તો આનું કેવી રીતે બનશે? કલરનું નામ અમર, પછી ટુ બી નું ભૂતકાળનું રૂપ અમર વોઝ. વોઝ એટલા માટે લાગે છે કે એક નામ છે એટલે. ઓકે દોસ્તો, અમર વોઝ પછી આઈએનજી વાળું વર્બ મૂકવાનું છે. અમર વોઝ સ્વિમિંગ yesterday. ઓકે દોસ્તો, સિમ્પલ છે અને વધારે સેન્ટેન્સ જોવાની જરૂર નથી. ઓકે, હવે છે ને આપણે ઇન્ટ્રોગેટિવ જોઈ લે.
શું સીતા કાલે શાકભાજી સમારી રહી હતી? ઓકે, શું સીતા કાલે શાકભાજી સમારી રહી હતી? તો દોસ્તો આનું બનાવીએ. હવે દોસ્તો એટલે શું છે, બરાબર? પાસ્ટ કન્ટિન્યુઅસ માં વોઝ અઠવાડો વેર થી ચાલુ થશે. શું એટલે વોઝ અઠવાડો વેર, બરાબર? કોના આધારે નક્કી થશે? કટાર પ્રમાણે સીટા. તો વોઝ સીટા, વોઝ પછી કરતા. ઓકે દોસ્તો, વોઝ સીટા પછી આઈએનજી વાળું રૂપ. વોઝ સીટા શું કરી રહી છે? સમાઈ રહી હતી. તો સમારવું એટલે પ્રિપેર. શાકભાજી સમારવું એટલે પ્રિપેર. વોઝ સીટા આઈએનજી વાળું રૂપ લાગશે. વોઝ સીતા પ્રિપેરિંગ vegetables yesterday. બરાબર, vegetables yesterday. શાકભાજી એટલે vegetable. ઓકે દોસ્તો, was Sita preparing vegetables yesterday? ઓકે દોસ્તો, ઈઝી છે. વાક્ય નોંધી લો દોસ્તો. નોંધાઈ ગયું? બીજું એક વાક્ય જોઈ લે. શું તેઓ ગઈકાલે સવારે દોડી રહ્યા હતા? ઓકે દોસ્તો, પાસ્ટ કન્ટિન્યુઅસ છે, ઇન્ટ્રોગેટિવ છે. તો જોઈ લઈએ દોસ્તો. વોઝ અથવા વેરી ચાલુ થશે. ટેવ છે એટલે ડે. ડે ની સાથે વેર આવશે. વેર ડે આઈએનજી વાળું રૂપ લગાવવાનું, વર્બ. બરાબર, વર્બ મૂકવાનું આઈએનજી વાળું. વેર ડે શું છે? દોડવું. દોડવું એટલે ટુ રન. ઇટ ઇઝ રનિંગ. વેર ડે રનિંગ ક્યારે? તો યસ્ટરડે. વેર ડે રનિંગ યસ્ટરડે. શું તેઓ ગઈકાલે સવારે યસ્ટરડે મોર્નિંગ આવશે, બરાબર? yesterday in the morning. ઓકે દોસ્તો, were they running yesterday in the morning? દોસ્તો આ પ્રમાણે આવશે. ઓકે દોસ્તો, ઇરેઝ કરી લે. ઓકે, ઈઝી છે. और दोस्तों बीजो टॉपिक कवर कर लिए, बराबर? पास्ट परफेक्ट टेंस. પાસ્ટ પરફેક્ટ. હવે દોસ્તો પાસ્ટ પરફેક્ટ ક્યારે વપરાય છે? કે જ્યારે બે ક્રિયા હોય, બરાબર, અને તેમાં પહેલી ક્રિયા જે થયેલી હોય તેને દર્શાવવું હોય તો પાસ્ટ પરફેક્ટ વપરાય છે. ઓકે દોસ્તો, આપણે ઉદાહરણથી જોઈએ. આપણે
ઓકે દોસ્તો, પોલીસ પહોંચી પણ ચોર નાસી ગયો હતો. ઓકે દોસ્તો, તો આ સેન્ટેન્સ છે ચોર નાસી ગયો હતો. આ સેન્ટેન્સ છે પાસ્ટ પરફેક્ટ નો. ચોર નાસી ગયો હતો તો આ સેન્ટેન્સ છે પાસ્ટ પરફેક્ટ નો. ઓકે દોસ્તો, દોસ્તો પોલીસની પહોંચવાની ક્રિયા સેકન્ડ નંબરની છે. એ ભલે આપણે પહેલા નંબર પર લખેલી છે પણ એ ક્રિયા થાય છે ટાઈમિંગમાં સેકન્ડ નંબર પર. ઓકે, અને ચોર નાસી ગયેલા તે ફર્સ્ટ નંબર પર થયેલી ક્રિયા. બરાબર, એ ક્રિયા ફર્સ્ટ નંબર પર થયેલી, ચોરને નાસવાની. એટલે પોલીસની આવવાની ક્રિયા પહેલા ચોરની ક્રિયા નાસવાની ક્રિયા જે થઈ ગયેલી હતી, એટલે આપણે તેને લીધું છે પાસ્ટ પરફેક્ટમાં. કોને? તો ચોર નાસી ગયા હતા એને. તો દોસ્તો, રામ ગયો હતો એ સેન્ટેન્સ છે પાસ્ટ પરફેક્ટ નો. ઓકે દોસ્તો, પાસ્ટ પરફેક્ટ નો સેન્ટેન્સ સિમ્પલી સિંગલ સેન્ટેન્સ નહીં વપરાશે, એની કન્જક્શનમાં કોઈ બીજું સેન્ટેન્સ હશે. બરાબર, જેમ કે આપણે જોયું ને કે પોલીસ આવ્યા, પોલીસ પહોંચ્યા તે પહેલા ચોર ભાગી ગયા હતા. બરાબર, તે પ્રમાણે કન્જક્શનમાં બીજું સેન્ટેન્સ હશે જ. બરાબર, પાસ્ટ પરફેક્ટ ના ઉપયોગ માટે. તો દોસ્તો આનું બનાવીએ. રચના કેમ છે? રચના કેવી છે? રામનું રામ. ઓકે દોસ્તો, રામનું થશે રામ જ. હવે હંમેશા હેડ લગાવવાનું રહેશે. હેડ લગાવવાનું રહેશે, હેડ. ઓકે, રામ હેડ ગયો, જવું. જવું એટલે ટુ ગો. ને ગોન થશે એટલે પાસ્ટ પાર્ટિસિપલ કોણ રહેશે. તો દોસ્તો આ પ્રમાણે રચના છે એની. રામ હેડ ગોન. રામ પ્લસ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. ઓકે દોસ્તો, રામ હેડ ગોન. ઓકે દોસ્તો, તો બાકી જોઈએ આપણે બીજા. દોસ્તો આમાં કેવું બનશે? તેઓ ભાગી ગયા હતા. બરાબર, કેવું બનશે? તે એટલે તેઓ એટલે દે. દે હારે હંમેશા હેડ આવશે. હેડ ઓફ ભાગી જવું એટલે ટુ રન અવે. ટુ રન અવે. બરાબર, ટુ રન અવે. બરાબર, એટલે વર્બ છે રન. બરાબર, હવે એટલે દૂર. તો દૂર ભાગી ગયા. બરાબર, તો they had રન નું પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું છે દોસ્તો. તો રન નું પાસ્ટ પાર્ટિસિપલ હંમેશા રન જ આવશે. બરાબર, they had run. they had run away. દોસ્તો આ પ્રમાણે વાક્ય બનશે. ઓકે દોસ્તો, they had run away. હવે દોસ્તો કન્જક્શનમાં વાક્ય વપરાય છે હંમેશા પાસ્ટ પરફેક્ટ ટેન્સ. કોઈ બી પાસ્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ ની સાથે. ઓકે, પાસ્ટ ઇન્ડેફિનિટ સાથે કન્જક્શનમાં વપરાય છે એ વાક્ય પાસ્ટ પરફેક્ટ માં. તો આપણે વાક્ય જોઈએ. પેલું આપણે જોઈ ગયા કે પોલીસ વાળું. દોસ્તો વાક્ય છે. ઓકે દોસ્તો, પોલીસ પહોંચી એ કઈ કેટેગરીનું વાક્ય છે? પોલીસ પહોંચી તો પાસ્ટ ઇનડેફિનિટ. ઓકે દોસ્તો, પાસ્ટ ઇનડેફિનિટ. પણ એટલે બટ, બીયુટી બટ. ચોર ભાગી ગયો હતો. બરાબર, એ પાસ્ટ પરફેક્ટ નું સેન્ટેન્સ છે.
એટલે પાસ્ટ પરફેક્ટ એ પાસ્ટ ઇન્ડેફિનેટ કન્જક્શનમાં વપરાયું છે, બરાબર, સાથે વપરાયું છે. તો બનાવીએ, પહેલા તો આ બનાવીએ. દોસ્તો ક્રિયા પહેલી કઈ થયેલી છે? પોલીસની આ પહોંચવાની ક્રિયા કે ચોરની ભાગી જવાની ક્રિયા? તો આટલે દોસ્તો ચોરની ભાગી જવાની ક્રિયા પહેલી થયેલી છે, એટલે તે પાસ્ટ પરફેક્ટ ટેન્સ સાથે વપરાય છે. એટલે જો હટો, હટો એમ આવે દોસ્તો, ભાગી ગયો હટો, એટલે પાસ્ટ પરફેક્ટ ટેન્સ એમ સમજી જવાનું. ઓકે, તો સિમ્પલ ને સાદું, બરાબર. પોલીસ પહોંચી, પોલીસ reached, બરાબર, પોલીસ reached. પ્રેઝન્ટ ડેફિનેટ ની રચના ખબર છે તમને, બરાબર, કર્તા ને ક્રિયાપદ, પાસ્ટ ટેન્સ નું વર્બ મૂકવાનું રહે, બરાબર. રીચ નું પહોંચવું એટલે ટુ રીચ, પહોંચવું એટલે ટુ રીચ, અને એનો પાસ્ટ ટેન્સ થશે રીચ્ડ, ઈડી લાગી જશે, તો પોલીસ રીચ્ડ. ઓકે દોસ્તો, એટલે બટ ચોર ભાગી ગયો હતો. The police reached, but the thief, દોસ્તો thief એટલે ચોર, THIEF, thief, બરાબર. આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ રચના કેવી છે? પાસ્ટ પરફેક્ટ ટેન્સ ની રચના યાદ કરો, આપણે જોઈ ગયા છે. તો કર્તા પ્લસ હેડ પ્લસ ભૂતકૃદંત, વર્બ નું ભૂતકૃદંત. The thief had fled. દોસ્તો ભાગી જવું એટલે ટુ ફ્લી બી થાય છે. ભાગી જવું એટલે ટુ ફ્લી બી થાય છે. ટુ રન અવે થાય જ છે, પણ ફ્લી બી થાય છે. ભાગી જવું એટલે નાસી જવું. The thief had fled. ચોર ભાગી ગયો હતો, પણ ચોર ભાગી ગયો હતો. ઓકે દોસ્તો, તો દોસ્તો ટાઈમના અભાવે આજે આપણે આટલું જ જોઈ શકશું. ઓકે, કે બી ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો મને જરૂરથી પૂછજો. ઓકે, એનો જરૂરથી મેં જવાબ આપીશ કમેન્ટ સેક્શનની અંદર. તમને વિડીયો કેવો લાગ્યો તે પણ તમે જરા કમેન્ટ કરીને કહેજો મને, એટલે મને સારું લાગશે, બરાબર. દોસ્તો આપણે હવે નેક્સ્ટ ડે 5 માં આપણે મિક્સ સેન્ટેન્સ જોઈશું. આપણે ડે 4 માં આપણે જોયું છે આજે આપણે પાસ્ટ ટેન્સના 3 પેટા પ્રકારો જોયા છે: પાસ્ટ ઇન્ડેફિનેટ, પાસ્ટ કન્ટિન્યુઅસ અને પાસ્ટ પરફેક્ટ. ઓકે દોસ્તો, હવે નેક્સ્ટ ડે 5 ની અંદર આપણે ભવિષ્યકાળ ચાલુ કરીશું. પણ તે પહેલા ભવિષ્યકાળ પર જાવશું તે પહેલા આપણે મિક્સ સેન્ટેન્સ જોઈ લઈશું, ઓળખવાના. આપણે એક્સરસાઇઝ કરી હતી ને ડે 3 ની અંદર કે ભાઈ આ સેન્ટેન્સ કયા પેટા પ્રકારનું છે, બરાબર. પ્રેઝન્ટ ડેફિનેટ નું છે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ નું છે કે પ્રેઝન્ટ પરફેક્ટ નું છે. તે જ પ્રમાણે આપણે ડે 5 ની અંદર આપણે એ એક્સરસાઇઝ ફરીથી આપણે રિપીટ કરીશું. ઓકે, જેમાં આપણે ઇન્ક્લુડ કરીશું પાસ્ટ પરફેક્ટ, પાસ્ટ કન્ટિન્યુઅસ અને પાસ્ટ ઇન્ડેફિનેટ. ઓકે દોસ્તો, તો આજે આટલું રાખીએ. ઓકે, નેક્સ્ટ ટાઈમ જોઈશું આપણે બીજું નવું. ઓકે, ભવિષ્ય જોઈશું. તો વિડીયોને એન્ડ કરું છું. બાય બાય, ટેક કેર.